હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે એક નવું શાક. જો સેવ ટમેટાનું શાક ખાઈને આપણે કંટાળ્યા હોય, રોજ આપણે સાંજે શેનું શાક બનાવવું, તો તમે આ શાક ટ્રાય કરી શકો છો. આમાં વધારે કોઈ શાકભાજીની પણ જરૂર નથી પડતી અને એકદમ ટેસ્ટી શાક લાગે છે. તો એ છે આપણે સિંગ ભુજિયાનું શાક. તો સિંગ ભુજિયાનું શાક બનાવશું, તો ચાલો રેસીપી જોઈએ. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો આપણે શાક બનાવવા માટે આ કેપ્સિકમ ઝીણું કાપી લીધું છે, ટમેટું ઝીણું કાપ્યું છે, સિંગ ભુજિયા લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું, દહીં અને ગોળ, આ તેલ છે અને રેગ્યુલર મસાલા છે. તો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરશું. તો આપણે પેન મૂકી દીધું છે અને એની અંદર આપણે મોટા 2 ચમચા 2 પડી આપણે તેલની આવે છે આપણે લેવાની છે. ઘરમાં કંઈ શાક ના હોય અને બધાને ટેસ્ટી ખાવું હોય તો આ શાક ખૂબ જ સરસ લાગે છે, ઝડપથી તૈયાર થઈ જાય છે. તો હવે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એની અંદર આપણે રાઈ એડ કરશું. તો આપણી રાઈ તતડવામાં લાગી છે, તો આપણે એની અંદર નાની 1 ચમચી જીરું એડ કરી દીધું છે. થોડી હિંગ નાખી દઈશું અને આ કેપ્સિકમ પહેલા એડ કરી દઈશું. તમારે લસણની પેસ્ટ અને ડુંગળી એડ કરવા હોય તો તમે આની અંદર કરી શકો છો. હવે આપણે ટમેટા બી એડ કરી દઈશું. નાની 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી અને ઢાંકીને આપણે થોડી વાર એને ચડવા દઈશું. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને આપણું ટમેટા અને થોડું બધું ગળી ગયું છે એકદમ. તો હવે આપણે મસાલો કરીશું. આની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે અને ધાણા જીરું. ત્યાર પછી આપણે આ જે દહીં લીધું હતું એને એકદમ ફેટી લેવાનું છે, જેથી અંદર એકદમ ઓગળી જાય. અને દહીં નાખ્યા પછી થોડી વાર એને હલાવતું રહેવાનું છે કે જેથી કરીને ફાટી ના જાય. અને આની અંદર મીઠું ને મરચું ને થોડુંક ઓછું જ નાખવાનું, કારણ કે આપણા સિંગ ભુજિયા એકદમ સ્પાઇસી હોય છે અને એમાં મીઠું પણ ઉપર સ્પ્રિંકલ કરેલું હોય છે, એટલે આપણે ઓછું જ નાખવાનું પહેલેથી. તો ગેસનો ફ્લેમ આપણે ધીમો જ રાખવાનો છે અને સરસ રીતે દહીં બધું અંદર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આની અંદર ટમેટાં પણ નાખ્યા છે અને દહીં પણ નાખ્યું છે. તો આપણે 1 ચમચી જેટલો મારી પાસે ગોળનો પાવડર છે તો એ નાખું છું. તમારે જો ખાટો સ્વાદ પસંદ હોય તો ગોળ સ્કીપ પણ કરી શકો છો, પણ થોડો ગોળ નાખ્યો હોય તો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે એની અંદર આપણે થોડુંક પાણી રેડીશું. તો આપણે અડધી વાટકી જેટલું પાણી રેડી દીધું છે, એને આપણે હલાવતા જશું અને ઉકળવા દઈશું. તો આપણું શાક એકદમ ઉકળી ગયું છે અને તેલ પણ સાઈડમાંથી છૂટું પડેલું દેખાય છે. તો એની અંદર આપણે આ સિંગ ભુજિયા 1 વાટકી જેટલા લીધા છે એ આપણે નાખી દઈશું. નાનું 10 રૂપિયાનું પેકેટ આવે છે એ લઈ લો તમે, તો પણ એટલા ઇનફ થઈ જાય છે. તો હવે આપણો જે આ રસો છે એ આ સિંગ ભુજિયા નાખશું એટલે એ થોડો શોષી લેશે. તો 2 મિનિટ એને આપણે ઢાંકી દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણા સિંગ ભુજિયા અંદર ચડી ગયા છે અને રસો ઓછો થઈ ગયો છે. હજી પણ થોડી વાર પડ્યું રહેશે એટલે આપણો રસો એકદમ શોષાઈ જશે. તો હવે એની અંદર આપણે થોડાક લીલા ધાણા નાખી દઈશું. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો આપણું સિંગ ભુજિયાનું શાક રેડી થઈ ગયું છે. ખૂબ જ ટેસ્ટી છે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.